હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. આપણે તમારું જીઆઈએસ અને તમારું જે રિમોટ સેન્સિંગ હતું બરાબર, એ આપણે જોયું હતું. એની એપ્લિકેશન કેવી રીતે થાય, રિમોટ સેન્સિંગ શું છે, એના વિશે આપણે આગળ જોઈ ગયા છે. આ તમારું જે પણ ટોપિક્સ ચાલે છે બધા તમારા મોડ્યુલ જે 1 છે બરાબર, એના છે આ જેટલા પણ ટોપિક્સ છે એ બધા. એટલે આપણું ફર્સ્ટ મોડ્યુલ કવર થાય છે હમણાં. આપણે રિમોટ સેન્સિંગ પ્લસ જીઆઈએસ એની એપ્લિકેશન બરાબર એ આપણે જોઈ લીધું બરાબર. હવે આજે આપણે એની આગળ તમારા જે રિસન્ટ સિવિલ એન્જિનિયરિંગ બ્રેક થ્રુઝ એન્ડ ઇનોવેશન જે આઈડિયા છે, કઈ કઈ ઇનોવેશન આઈડિયાઝ છે જે તમારા સિવિલ એન્જિનિયરિંગમાં હમણાં જોવા મળે છે, એવા કયા નવા મટીરિયલ્સ છે, એવી કઈ નવી ટેકનિક્સ છે બરાબર. આ પણ તમારો ટોપિક છે, ફર્સ્ટ યુનિટનો જ છે, મીન્સ કે તમારો ફર્સ્ટ મોડ્યુલનો જ છે. ઓકે, તો પહેલાંમાં ઇનોવેશન ઇન સિવિલ એન્જિનિયરિંગમાં સેલ્ફ ફિટિંગ કોન્ક્રીટ, થર્મલ બ્રિધિંગ, ફોટોવોલ્ટેઇક ગ્લાસ, કાઇનેટિક ફૂટબોલ, કાઇનેટિક રોડ્સ, પ્રેડિક્ટિવ સોફ્ટવેર, 3D મોડેલિંગ, મોલિક્યુલર કન્સ્ટ્રક્શન, ક્લાઉડ કોલિબ્રેશન, એસેસ્ટ મેપિંગ, પ્લાસ્ટિક રોડ અને ગ્રીન રૂફ સિસ્ટમ. આ જે બધી નવી નવી જે તમારી ઇનોવેશન આઈડિયા છે જે સિવિલ એન્જિનિયરિંગની અંદર જોવા મળે છે એ છે બરાબર. હવે સેલ્ફ હિટિંગ કોન્ક્રીટ છે તો એ કેવી રીતે, જો આ ઓર 1 વીક, 2 વીક અને 3 વીક કેવી રીતે સેલ્ફ હિટિંગ કરી શકો કે આ રીતે તમે કોઈ ક્રેક પડેલી હોય તો તમે આ સેલ્ફ હિટિંગ કોન્ક્રીટનો યુઝ કરીને તમે એને કેવી રીતે પ્રોપર બનાવી શકો. તો સેલ્ફ હિટિંગ કોન્ક્રીટ યુઝિંગ ધ મિક્સ કન્ટેનિંગ બેક્ટેરિયા વિધિન ધ microscope plus which will aid the building renovation by dramatic when water enter the crack in the concrete to produce the limestone. Plugging the crack before the water and oxygen has the chance to corrode the steel reinforcement. બરાબર, આ રીતે ક્રેક પડેલું હોય તો એમાં શું થાય, એને જો તમે પ્રોપર રિપેર કરવામાં નહીં આવે તો જે પણ પાણી છે તમારું આની અંદર ટ્રેક દ્વારા નીચે ઉતરશે. એનાથી શું થશે, તમારી ટ્રેક ખુલતી જશે, પ્લસ એના જે એમાં જે સળિયા યુઝ કર્યા છે, જે અંદર તમારો સ્ટોન છે, તમારું જે સિમેન્ટ યુઝ કરે છે એનો બગાડ થવા લાગશે બરાબર. એટલે શું કરવામાં આવે, આ રીતે જે સેલ્ફ હિટિંગ કોન્ક્રીટ છે એનો યુઝ કરી દેવામાં આવે, એને એની અંદર શું કરવામાં આવે, પ્રોપર ફિલઅપ કરી દેવામાં આવે. એટલે શું કરશે, જે હીટ પેદા કરશે અને જલ્દી સેટ થઈ જશે બરાબર. પછી છે તમારું થર્મલ બ્રિગિંગ. એ શું છે કે થર્મલ બ્રિંગ વોલ છે, વોલની અંદરની સાઈડ પછી જો તમે સ્લેબ અને બીમ છે એ જગ્યા ઉપર બી તમે પ્રોવાઈડ કરી શકો. હીટ ટ્રાન્સમિશન થ્રુ ધ વોલ ટેન્ડ ટુ બી pass directly through the building. The trinotic insulation is considered one of the most effective thermal insulation material. જે ટ્રાઇનોજેનિક ઇન્સ્યુલેશન છે એ તમારું બેસ્ટ થર્મલ ઇન્સ્યુલેશન મટીરિયલ છે. તેને તમે બિલ્ડિંગમાં જે હીટ ટ્રાન્સપોર્ટ કરવાનું હોય, ઠંડીમાં ગરમ આપે બરાબર, ગરમીમાં ઠંડુ રહે, એ રીતે એના માટે આ થર્મલ ઇન્સ્યુલેશન પ્રોવાઈડ કરવામાં આવે છે તમારું વોલની સાઈડ ઉપર. પછી છે ફોટોવોલ્ટેઇક ગ્લાસ. The photovoltaic glass which can help by turning the whole building envelope into the solar panel. બરાબર, આ રીતે સોલાર પેનલ, ફોટોવોલ્ટેઇક ગ્લાસમાં જે સોલાર પેનલ છે એનો યુઝ કરી દેવામાં આવે, જે તમારી આઉટર સાઈડ હોય બિલ્ડિંગની એની સાઈડ ઉપર લગાડી દેવામાં આવે. એઝ વેલ એઝ સેવિંગ ઓન ધ એનર્જી બિલ્સ એન્ડ earning feed in the trip revenues. Its cost is only material over ટ્રેડિશનલ ગ્લાસ. આમાં શું થાય, ખાલી જે તમારું જે ગ્લાસ આવે છે, જે ફોલોવોલ્ટેઇક ગ્લાસ, તે થોડો કોસ્ટલી હોય છે, પણ એનો યુઝ કરવાથી તમે તમારા બિલ્સ જે એનર્જી સેવિંગ કરી શકો, તમારું જે બિલ થતું હોય છે એ ઓછું થઈ શકે બરાબર. પ્લસ તમને સારી એવી એનર્જી મળી રહે બરાબર. એટલે આ રીતે તમે ફોટોવોલ્ટેઇક ગ્લાસનો યુઝ કરો, જે મોસ્ટલી એવા બિઝનેસ સેન્ટર છે એવી જગ્યા ઉપર, તો તમને ત્યાં એ ફાયદો થઈ શકે. પછી છે કાઇનેટિક ફૂટફોલ, a technology that enable flooring to harness the energy of footstep. આ રીતે જે તમારી ચાલવાની જગ્યા હોય એમાં આ રીતે આખી એનર્જી પ્રોવાઈડ કરવામાં આવે.
ફૂટ સ્ટેપથી એનાથી શું થાય, ઇટ કેન બી યુઝ ઇન્ડોર્સ ઓર આઉટડોર્સ ઇન અ હાઈ ટ્રાફિક એરિયા ટુ પ્રોડ્યુસ ધ ઇલેક્ટ્રિસિટી યુઝિંગ એન ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન પ્રોસેસ. આ રીતે જમીનની આ જે તમારો સરફેસ હોય એની ઉપર આ રીતે આખી ઇન્ડક્શન લગાડી દેવામાં આવે, જેનાથી તમે આઉટડોર અથવા ઇન્ડોર બંને સાઈડ ઉપર એનો યુઝ કરી શકો. જ્યાં વધારે ટ્રાફિક થતું હોય ત્યાં એ શું થશે, જેમ આની પર તમે જેટલું ચાલશો એના દ્વારા એમાં એનર્જી ઉત્પન્ન થશે અને એ ઇલેક્ટ્રિસિટીનો યુઝ કરી શકશો. બરાબર, એને કાઇનેટિક ફૂટવોલ કહેવામાં આવે છે. આ રીતે જ્યાં ટ્રાફિક વધારે થતું હોય, લોકોની અવર જવર વધારે હોય ત્યાં તમે આનો યુઝ કરી શકો. એ તમારા ફ્લોરની નીચેની સાઈડ ઉપર આ રીતે આખું અરેન્જમેન્ટ કરેલું હોય છે. કાઇનેટિક રોડ્સ, તો ટેકનોલોજી કોલ્ડ લાઇબ્રા tire light rubber paving that converts the kinetic energy produced by moving the vehicle into electrical engineer. બરાબર, જે આ રીતે શું કરવામાં આવે છે, રોડની નીચે આ રીતે ઇન્વેટર અને તમારા જે એન ટાઈપ અને પી ટાઈપના સિલિકોન છે લગાડી દેવામાં આવે, જેનાથી જેમ તમારું ટાયર ફરશે તેમ એમાં કાઇનેટિક એનર્જી પ્રોડ્યુસ થશે અને તમારી કાઇનેટિક એનર્જીનું તમારા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરમાં કન્વર્ટ થશે અને તમે ઇલેક્ટ્રિસિટી યુઝ કરી શકો છો. ઇન એડિશન ટુ ઇમ્પ્રુવિંગ ધ રોડ સેફ્ટી, ધ ડિવાઇસ અપગ્રેડ્સ એન્ડ પ્રમોટ્સ ધ સસ્ટેનેબિલિટી ઓફ રોડ ટ્રાફિક. બરાબર, એ શું થશે, એનાથી તમે જે સસ્ટેનેબિલિટી છે રોડ ટ્રાફિક એ પણ તમે ઇમ્પ્રૂવ કરી શકો છો. જો આ ટાઈપ પ્લસ તમે સેફ્ટી સારી એવી પ્રોવાઈડ કરી શકો છો. બરાબર, અને આ રીતે તમે ઇનોવેશન આઈડિયા છે તે ક્રિએટ કરી શકો. પછી છે પ્રેડિક્ટિવ સોફ્ટવેર. The predictive software can help to ensure even the most innovative structure in civil engineering are safe and efficient by simulating how they will behave. પ્રેડિક્ટિવ સોફ્ટવેર શું છે, ત્યારે તમે સોફ્ટવેરનો યુઝ કરો તો તમે શું કરી શકે, ઇનોવેટિવ સ્ટ્રક્ચર બનાવી શકો સિવિલ એન્જિનિયરિંગ દ્વારા, જે સેફ અને ઇફિશિયન્ટ હોય છે, સસ્તી અને સારી અને હોય છે. બરાબર, અમુક સોફ્ટવેરનો યુઝ કરીને તમે એની ઉપર શું કરી શકો, લાઈક કોઈ ઇન્ફોર્મેશન જોઈતી હોય તે મળી શકે, તમે એને ડિસ્પ્લે કરી શકો આ રીતે. પછી છે 3D મોડેલિંગ. ધ સાયબર સિટી 3D is geographical modeling innovators specializing in the production of smart 3D building models. It creates the smart 3D buildings to help the architectural, engineering and construction sector visualize and communicate design. 3D મોડેલિંગ એટલે શું, કે એકચ્યુઅલમાં જે તમે પ્લાનિંગ બનાવો છો એનો આખો 3D વ્યૂ આપો તો તમને ખ્યાલ આવે છે કે પ્રોપર કેવી રીતે દેખાશે, એનો ટોપ વ્યૂથી માની બોટમ વ્યૂ, સાઇડ વ્યૂ બધું તમને ખ્યાલ આવી જશે. બરાબર, પ્લસ એ આર્કિટેક્ચરલ, એન્જિનિયર અને કન્સ્ટ્રક્શનના સેક્ટરમાં આજે તમે એને વિઝ્યુલાઇઝેશન કરી શકો છો. તમે હમણાં આપણે ઓટોકેડ જોતા હોય, બરાબર, તો ઓટોકેડમાં બી તમે આખું એનું 2D 3D મોડેલિંગ આવે, કે એને તમે આખું પ્રોપરલી બતાવી શકો, એક એક પાર્ટ એના તમે પ્રોપરલી એને વિઝ્યુલાઇઝેશન કરી શકો એ તે રીતે દેખાશે. બરાબર, આજુબાજુ કેવી ઇફેક્ટ આવશે જો આ રીતે આમાં બનાવ્યું જ છે. આ બધા શું છે, તમારા 3D મોડેલિંગ સિસ્ટમ છે. એના પછી છે તમારું મોલિક્યુલર કન્સ્ટ્રક્શન. કે molecular construction is one of the most popular development in civil engineering, where a building is constructed off-site using the same material and the design to the same standard as conventional on the site construction. એટલે શું કરવામાં આવે કે આ રીતે મોડ્યુલર કન્સ્ટ્રક્શન એટલે શું, કે આ રીતે કન્સ્ટ્રક્શન કરવામાં આવે, એને ઓફ સાઇડ બીજી જગ્યા ઉપર બનાવવામાં આવે, ત્યાંથી એને બીજી જગ્યા ઉપર ટ્રાન્સમિટ કરવામાં આવે. તમે જોઈ શકો છો કે આ ટાઈપનું સ્ટ્રક્ચર છે, તો આ જે તમારું જે આ સ્ટ્રક્ચર છે એ કોઈ બીજી સાઇટ ઉપર બનાવવામાં આવે, ત્યાંથી એને ટ્રાન્સપોર્ટ કરીને આ રીતે એને સેટઅપ કરી દેવામાં આવે. આ તમને જ્યાં તમારે